સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે રેગિંગના આક્ષેપ બાદ 4 રેસિડેન્ટ ડોક્ટરોને 6 માસ માટે સસ્પેન્ડ કરાયા છે, જ્યારે હવે દુષ્પ્રેરણાના ગુનામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટના રોજ ડોક્ટર હર્ષ પંડ્યાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતકના પિતાએ રેગિંગ મુદ્દે અરજી આપતા તાત્કાલિક તપાસના આદેશ કરવામાં આવ્યા. 24 કલાકમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. રિપોર્ટના આધારે ડોક્ટર નિરાલી વસાવા, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા, ડોક્ટર હિના ભૂતને 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. તો આ અંગે એસપી ઝેડઆર દેસાઈએ જણાવ્યું હતું કે ગઈકાલે મૃતકના પિતાની ફરિયાદના આધારે દુષ્પ્રેરણા એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે એચઓડી અને ડીન વિરુદ્ધ પણ તપાસ હાથ ધરવામાં આવશે. એફએસએલ રિપોર્ટમાં ડોક્ટર હર્ષ પંડ્યાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું. હાલ 2 ડોક્ટરના નિવેદન લેવામાં આવ્યા, જ્યારે અન્ય 2 ડોક્ટરોના નિવેદન બાકી હોવાથી તેમને ફરી નોટિસ આપવામાં આવશે. રિપોર્ટ અને નિવેદનોના આધારે આગળની તપાસ કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ આરોપી સામે ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. ગઈ તારીખ 8 ઓગસ્ટ અને 9 ઓગસ્ટની મધરાતે સિવિલ હોસ્પિટલમાં R1 ડૉક્ટર હર્ષ પંડ્યા નાઓએ આત્મહત્યા કરેલ, જેની જાણ થતાં 9/8/2026ના રોજ ખડોદરા પોસ્ટે ખાતે અમોદ દાખલ કરવામાં આવેલ. તેમના પરિવારને જાણ થતાં તેઓ અત્રે આવતા તારીખ 9/8/2026ના રોજ રેગિંગ મુદ્દે એક અરજી તેમના પિતા દ્વારા તથા બાકીના ડૉક્ટરો દ્વારા આપવામાં આવેલી હતી. જે અરજી અનુસંધાને એન્ટી રેગિંગ સ્ક્વોડે તપાસ કરેલી. જે રેગિંગ સ્ક્વોડે તપાસ કરી એન્ટી રેગિંગ કમિટીને રાત્રે 11:30 વાગે રિપોર્ટ આપેલો અને એન્ટી રેગિંગ કમિટીએ તે જ દિવસ રાત્રે 4 સિનિયર ડૉક્ટરોને જવાબદાર ગણેલા અને 6 માસ માટે સસ્પેન્શન કરેલું અને એચઓડી તથા 3 ફેકલ્ટીને શો કોઝ નોટિસ આપેલી, જે મેડિકલ કાઉન્સિલે એને બહાલી આપેલી, જેથી તે સજા તેમની રેગ્યુલર થઈ. ત્યારબાદ બીજા દિવસે જે 9 વિદ્યાર્થીઓને રેગિંગ થયેલું તે લોકોની અલગથી ફરિયાદ દાખલ કરી ખડોદરા પોસ્ટે ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં 4 ડૉક્ટરોને નોટિસ આપવામાં આવેલી છે. ત્યારબાદ ડૉક્ટર હર્ષ પંડ્યાના પિતાજી ગઈકાલે અકસ્માત મોતના કારણે વિશેષ નિવેદન લખાવવા આવતા તેમણે પણ રેગિંગ કમિટીના રિપોર્ટ આધારે દુષ્પ્રેરણાના ગુનાની જાહેરાત કરેલી, જેના આધારે ગઈકાલ સાંજે કલાક 10:30 ખડોદરા પોસ્ટે ખાતે તેમની ફરિયાદ પૂર્ણ કરી રજીસ્ટર કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ખડોદરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે. બંને તપાસ હાલ પીઆઈ એનવી ભરવાડ સાહેબ નાઓ ચલાવી રહેલ છે અને જે પણ વિશેષ ઇન્વેસ્ટિગેશનમાં ધ્યાને આવશે તેને આનુષંગિક ઇન્વેસ્ટિગેશન કરવામાં આવનાર છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.